પછી મને આપી ગયો લઈ ગયો બોલો દ્વારકાધીશ કી જય. હેલો ગાઈસ, સો આપણે આજે સવારમાં 5 વાગ્યામાં ઉઠીને જઈ રહ્યા છીએ દ્વારકા. ને સાવરકુંડલાથી દ્વારકા તમે જોઈ રહ્યા છો. અને મારી વોટી અને મારા ફાધર બી છે ત્યાં સાથે, અને ફ્રેન્ડ લોકો બી છે. સવારમાં 5 વાગ્યામાં ઉઠીને ચાલવાનું ચાલુ કરી દીધું છે. અત્યારે અમે પહોંચી રહ્યા છે નેસડી. સવારે 5:30 અમે લોકો સફર ચાલુ કરી છે અને અમારો પહેલો હોલ્ટ નેસડી રામદેવપીરનું મંદિર છે. તમે જોઈ શકો છો બધા જ અહીંયા ચા પાણી પી રહ્યા છે. રક્ષા પોટલી વ્યૂ બતાવું. જય દ્વારકાધીશ. તમે વ્યૂ જોઈ રહ્યા છો. દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તમે જોઈ શકો છો આ કૂતરું આપણું નેસડીથી પીછો કરી રહ્યું છે. ડોગી લાગે છે કે એને પણ આવું છે અને એ હજીનું ફ્રેન્ડ બની ગયું છે. દ્વારકાધીશની મોજ. તો આપણે ટોટલ લગભગ 300 કિલોમીટર કવર કરવાનું છે સાવરકુંડલાથી દ્વારકા. અને આપણે લગભગ 10 થી 12 દિવસ જેવું થશે. જોઈએ કઈ રીતે અને કેટલા ટાઈમમાં પહોંચી શકીએ છીએ. નીલ અને રોઝ આપણી સામે જોઈ રહ્યા છીએ.
કે જો કારુણાને જઈ વાહડી વગાડે નહીં. ચા હજી તમારે ચા હા આપી દીધું અરે બેટા ચા દો પેલા ફરી ગયો ની યાર તમને ક્યાં પછી ભાઈ પછી નાસ્તો કરી પીવી નથી ના ના ક્યાં પેલા આવી ગયો પછી શું કરવું અમે લોકો પહોંચી ગયા છીએ અમારી બપોરની લંચની ડેસ્ટિનેશન જે છે ગાયત્રી મંદિર. 35 વર્ષ એવું ગામની સેવા કરી પછી ડિલિવરીનું કામ હોય ગામમાં આવી બેનને હાથ કરે પછી અનાજ 35 સુધી અનાજ નહીં સમય જેમ લસ ને સમજે પછી છેલ્લે એના દીકરા હતા રાજકોટ રસ નહોતો એ કે ભાઈ અમે આવીને શું કરવું પછી એને ફૂલ સમાધિ અહીંયા આપી એમની ફૂલ સમાધિ માતાજી એને ગાયની સમાધિ આપી અને 3 દિવસ સુધીમાં અમારે ગોપાલરામ ધોવાડા બંધ અને હેમંત ચૌહાણનો ભજનનો પ્રોગ્રામ રહી ગયો 3 દિવસ સુધી સારી રીતે જલસો બહુ મોટો ગયો શાંતાભાઈ અમે લોકો પહોંચી ગયા છીએ ગોપાલ ગ્રામની પહેલાં અમારી જમવાની બપોરની લંચની ડેસ્ટિનેશન છે આ જોઈ શકો છો તમે. આ છે રસીલા માસી અમારી બપોરની રસોઈ કરે છે. આ માસી નામ છે રેખામાંથી આ છે રેખા માસી એ રોટલી કરે છે. માસ્ટર કરો ખબર પડે અહીંયા ગરમા ગરમ જમવાનું ખાસિયત એટલે અમે જે સમયમાં મંડળી રમતા દાદા આંગળી ઉપર ત્રાસ અમને રસ્તામાં ખબર નહીં કોઈ વ્યક્તિ મળી ગયું છે જે અમારા માટે સ્પેશિયલ રોકાયું છે. અમે લોકો હમણાં 4 ચા પાણીના હોલ્ડ કર્યા છે. સો બધાની હાલત થોડી ઢીલી થઈ ગઈ છે પણ ઉપરવાળાની એવી શક્તિ કે બધા ફાસ્ટ ચાલે છે. અમારા પતિદેવ થોડા દુખી ગયા છે જોઈ શકો છો તમે. કોઈ વાંધો નહીં ઠાકર પહોંચાડી દેશે. ફિલ્મ ફૂલ જોશમાં બધા નીકળી ગયા છે ફરી વાર. હવે આપણું નેક્સ્ટ ડેસ્ટિનેશન છે આઈ ડોન્ટ નો સોરી. ભજન કીર્તનની સાથે દ્વારકા ધારી થઈ બેન મોરતા લગોલ રોટી હોઈ જાય લાલાભાઈ તો કોણ ઉભા થા મારે ત્યાં ક્યાં પીવી મારે હાય ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કદેશ અમે લોકો અમારી ડેસ્ટિનેશનથી નીકળીએ છીએ હવે ભેસાણ તરફ. આજે પતિદેવ બાકી બધા વિડીયો ઉતારવા માટે તૈયાર કરી છે.
વિડીયો લઈ લે કૃષ્ણ ઘોડો વહી આવતો રેડી બોલા જાઓ જય બોલ દ્વારકાધીશની જય રોજડાની સાથે સવાર જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આજે છે ડે 2 અમારો અને અમે કોઈની વાડીએ નાસ્તા માટે બેઠા છીએ આજે અમારો કોઈ તરફથી અમારો નાસ્તો સ્પોન્સર છે તમે જોઈ શકો છો અને થોડો ઘણો નાસ્તો ગાડીમાં છે અને બાકીના મેમ્બર્સ હજુ આવે છે મારી ચા છે નહીં ફાવે તમારે બેન ચા હાય ગાઈઝ આજે છે દિવસ 2 દ્વારકા જવા માટે અમે પહોંચી ગયા છીએ બેસાણ સવારના અમે નીકળ્યા હતા 5:30 વાગે બગસરાથી અને બેસાણ અમે પહોંચ્યા છીએ આજે તકરીબન અમે 25-26 કિલોમીટર આજે કવર કર્યું ખૂબ ખરાબ હાલત છીએ પણ તમને એક બહુ મસ્ત વસ્તુ બતાવો આ વસ્તુ જોઈને કોણ સંતુષ્ટ ના થાય કોણ સંતુષ્ટ ના થાય એને કહો આવી તો માલિશ ઓહો હો કાંઈ ઘટે નહીં આવી ધર્મપત્ની બધાને મળે પણ પોતાના રિસ્ક ઉપર માગજો ભાઈ હું તો બોલું ભાઈ એક સેકન્ડ મારી જે વાઈફ છે ને એ તમે જો મંત્ર બંત્ર તાંત્રિક વિદ્યા બધું આવડે એ જો મને મંત્ર બોલે છે ખાલી હરકો કરવા માટે બોલ દો ઓમ નમઃ શિવાય વાહ જય દ્વારકાધીશ જય માતાજી જય પિતાજી 33 કરોડ દેવતા જય ગણપતિ એક વસ્તુ નથી સમજાતી મને જોવો આપણે તડકામાં રખડીને હાવ ખાડિયા થઈ જાય સીધી ભાષામાં કહો તો ઓપન નહીં થતા અને આ લોકોને જોવો તડકામાં અને પરસેવામાં રખડીને આમ જોવો તમે ઢીલો તો કોઈ યાર આવો અન્યાય કેમ ઉમરે રે ભગવાન ઉપર બોલો રોજ ભેળપુરી વાળો આપણે